રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વાયરલ રોગચાળાએ માથું ઉંચક્યું છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે, ત્યારે ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ જેવા દર્દીઓની સંખ્યા વધી છે। ત્યારે તહેવાર બાદ વાયરલ રોગચાળાએ માથું ઉંચક્યું છે। રોગચાળાના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે તમામ પ્રકારની દવા ઉપલબ્ધ કરવામાં આવી છે। ત્યારે નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોને 24 કલાક સ્ટેન્ડ બાય રહેવા સૂચનો અપાયા છે। દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે દરરોજ 400 થી 500 જેટલા દર્દીઓ નોંધાઈ રહી છે ઓપીડી। ત્યારે ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં વાયરલ રોગચાળાએ માથું ઉંચક્યું છે। દિવાળી પછી તહેવારોની સિઝન પછી જે હોસ્પિટલમાં વધારે પ્રમાણમાં જે દર્દીઓ જોવા મળેલ છે, એમાં શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસો વધારે જોવા મળે છે। અને આ અંગે ખાસ આપણે સાવચેતીની વાત કરીએ તો લોકોએ ખાસ તો વાયરલ ડિસીઝ હોવાથી આ અંગેની તમામ આપણી પાસે દવાઓ ઉપલબ્ધ છે અને આપણે આ અંગેની તૈયારી કરી દીધેલી છે। અંદાજે લગભગ હોસ્પિટલમાં દરરોજની 400 થી 450 ઓપીડી રહેતી હોય છે। 10% વધારો છે। સાહેબ, અન્ય કોઈ ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે એવા કોઈ કેસો વધ્યા છે? હમણાં એવા કોઈ કેસીસ પોઝિટિવ રિપોર્ટેડ થયેલ નથી, પરંતુ આપ જાણો છો કે જે ચીનમાં જે રહસ્યમય બીમારી ફેલાયેલી છે, એમાં સરકારશ્રી તરફથી અમને ગાઈડલાઇન જે કોવિડ પ્રમાણે હતી એ પ્રમાણે તમામ દવાઓ, પીપી કિટ, ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન જે લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને તમામ જે ઇક્વિપમેન્ટ છે એ રેડી રાખવાની સરકારશ્રી તરફથી અમને સૂચના મળેલી છે।